શું તમને ખબર છે જે ઉંમરમાં બાળકો સાયન્સ લેશું કે કોમર્સ લેશું એ વિચારતા હોય છે એ ઉંમરમાં એક ફ્રીડમ ફાઇટરને બ્રિટિશરોએ આજીવન જેલની સજા આપી દીધી હતી. હું વાત કરી રહ્યો છું ગાયદેન્લ્યુ પામેની. ફક્ત 13 વર્ષની ઉંમરમાં પોતાના પિતરાઈભાઈ જાદવની લીડરશિપમાં ચાલતું ધ હેરેકા મુવમેન્ટમાં ભાગ લીધો જે બ્રિટિશર્સોની ટેક્સ સિસ્ટમ, પોસ્ટ લેબર, ફોર્સ કન્વર્ઝન અને તેમના કલ્ચરને પ્રિઝર્વ કરવાની લડત હતી. જ્યારે તેમના પિતરાઈભાઈ જાદવને ફાંસી આપી ત્યારે એ ફક્ત 16 વર્ષના હતા અને આટલી નાની ઉંમરમાં એ હજારો લોકોના લીડર બન્યા હતા અને બ્રિટિશર્સ સામે હથિયાર લઈને ઉભા થઈ ગયા હતા. એના લીધે જ એમના પર 500 રૂપિયાનું ઇનામ રાખ્યું અને જે લોકો એમની માહિતી બ્રિટિશર્સને આપશે તો એમને 10 વર્ષ સુધી ટેક્સમાંથી પણ મુક્તિ આપશે એવો ભરોસો આપ્યો. 1932 થી લઈને 1947 સુધી એ જેલમાં હતા પણ એમનું વર્ચસ્વ લોકો પર એટલું હતું કે 1947 થી 1952 સુધી એમને એમના ગામમાં પાછા જવા ન દીધા અને 5 વર્ષ પછી જ્યારે પાછા ગયા એ પછી એમણે આખા જીવન દરમિયાન એમના લોકો માટે જ કામ કરતા રહ્યા. જવાહરલાલ નહેરુએ એમને રાણીનું બિરુદ આપ્યું અને એમને પદ્મભૂષણ, બિરસા મુંડા એવોર્ડ અને બીજા ઘણા બધા સન્માન આપ્યા પણ એમણે 16 વર્ષની ઉંમરમાં જે દેશ માટે કર્યું એ ભૂલાવી દેવામાં આવ્યું.